વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરા શહેરના પંડ્યા બ્રિજ, ફતેગંજ બ્રિજ સહિત વિવિધ બ્રિજોની મુલાકાત લીધી। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી ઉપરના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ કોર્પોરેશનની ચિંતામાં વધારો કરી દીધો છે। આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરના પંડ્યા બ્રિજ, ફતેગંજ બ્રિજ સહિત વિવિધ બ્રિજોની મુલાકાત લીધી। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બ્રિજોની ચકાસણી માટે કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીને બ્રિજોની ચકાસણી કરી 3 દિવસમાં રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે 1 માસ પહેલા એજન્સીઓ પાસે 43 બ્રિજોનું સર્વે કરાવવામાં આવ્યું હતું, છતાં કોર્પોરેશન એજન્સીઓ પર વિશ્વાસ ન રાખતા શહેરના લોકોની સુરક્ષાના ભાગરૂપે સિટી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કમિટી તપાસ કરશે। આ કમિટીમાં સિટી એન્જિનિયર, બ્રિજ પ્રોજેક્ટ ઇજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કમિટી તમામ બ્રિજોની ચકાસણી કરી 3 દિવસમાં રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વધુમાં જણાવ્યું કે કોર્પોરેશનની કમિટીના રિપોર્ટ બાદ એજન્સી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ સાથે વેરીફાઈ કરવામાં આવશે। અમે કોઈ રિસ્ક લેવા માંગતા નથી। શહેરના લોકોની સુરક્ષા માટે જે કોઈ પગલાં લેવામાં આવશે।